વાત કરીએ ખેડાની તો સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। જી હા, દેવુસિંહ ચૌહાણે જણાવ્યું છે, સાથે જ દેવુસિંહ ચૌહાણે કહ્યું કે ટીબી મુક્ત કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે કે 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા છે। સરકારી સર્વેમાં 48 બાળકીઓ માતા બની છે, તો બાળ લગ્ન અટકાવવામાં તંત્ર તદ્દન નિષ્ફળ છે। લોક કેળવણી લાવવામાં નેતાઓ પણ નિષ્ફળ રહ્યા તેવું દેવુસિંહનું ચોંકાવનારું નિવેદન। પરણાવીએ છીએ અને એના કારણે જે માતા હજુ તો બાળક હોય છે, એ માતા બાળક હોય અને એના ઘરે બાળક આવે એવી વ્યવસ્થાઓ જે જોઈ રહ્યા છે। એક આંકડો મને હમણાં જ આપણા એક પ્રાંત અધિકારી સુરજભાઈને મેં કહ્યું હતું કે ભાઈ આપણે એક અભ્યાસ કરો કે કેટલી દીકરીઓ આમ સરકારી 18 વર્ષની ઉંમરે માતા બને છે, પણ કેટલી દીકરીઓ 18 વર્ષ પહેલા માતા બની જાય છે। તો આ જે હું આંકડો કહું છું એ સરકારી પીએચસી નો કહું છું, પીએચસી સીએચસી નો કહું છું કે જ્યાં દીકરી પ્રેગ્નન્સીમાં આવે અથવા તો આપણી આશા વર્કર બહેનો એની નોંધ કરે ત્યારે એ દીકરીઓને હોસ્પિટલાઇઝ થાય આપણે હમણાં 100% કરીએ છીએ। 100% પ્રસૂતા દાખલ થયા પછી જ એની પ્રસૂતિ થાય છે હોસ્પિટલમાં, ત્યારે એ આંકડો હું ખાલી એક મહેમદાવાદ તાલુકાનો કહું, માન્ય ધારાસભ્ય છે કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17, 18 છે, 18 દીકરીઓ। અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલો આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ